વિકાસના રસ્તા કેવા હોય જેના પર વાહન જતું હોય તો પણ અંદર બેઠેલા વ્યક્તિને ખબર ન પડે તેવા હોય, પરંતુ આ બધું જ પેરિસમાં શક્ય છે. પેરિસ બનાવવાની વાતો કરનારા નેતાઓના રાજમાં ગુજરાતમાં નથી. આજે વીટીવી ન્યૂઝની ટીમ વલસાડના કપરાડા તાલુકામાં પહોંચી તો અહીં એક સ્ટેટ હાઈવે પર ચંદ્રમાની સપાટીનો અહેસાસ થયો છે. અમારી મેજર ટેપ કોઈ કામની ન રહી. કેમ આવું કહેવું પડે છે તમે ખુદ જોઈ લો. અરે કોઈ સાંભળે છે? કોઈને આ ખાડા દેખાય છે? અમારા મણકા તૂટી ગયા, અમારા વાહનો ખખડવા લાગ્યા છે. અરે વાહનોમાં ખર્ચાઓ વધવા લાગ્યા છે. કોઈ તો સાંભળો. લાગે છે કોઈ સાંભળતું નથી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સરકારના મંત્રીઓ, નેતાઓ બધા જ ભર ચોમાસે પણ એસી ચાલુ રાખીને ઊંઘી ગયા છે. પરંતુ વીટીવી ન્યૂઝ નથી ઊંઘ્યું. વીટીવી ન્યૂઝની ટીમ જે જગ્યા પર પહોંચી તે નાના પોંઢાથી નાસિક જતો હાઈવે છે અને હાઈવે ચંદ્રની માફક બની ગયો છે. કારણ કે ચંદ્રની જેમ હાઈવે પર ગણ્યા ગણાય નહીં તેટલા ખાડા છે. ડગલે ને પગલે ખાડા જ ખાડા છે. અહીંથી પસાર થઈ રહેલા વાહનો હાલક ડોલક થઈ રહ્યા છે. ગણવા બેસીએ તો માત્ર 50 મીટરના અંતરમાં 500 થી વધુ ખાડા નીકળી શકે છે. એટલે કે રોડ પર ખાડા નહીં, અહીં ખાડામાં રોડ છે. છતાં તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. પરંતુ જેમની રોજ કમર ભાંગે છે તેઓની વ્યથા શું છે જરા તે સાંભળો. એમાં હોય વરસાદ વધારે ખાડા ભરાઈ જાય છે પાણીથી, તો નાના વાહનોને જવા માટે ઘણી બધી મુસીબત પડે છે. અને ઘણી વખત એવા અકસ્માત થાય છે કે નાના વાહનો ચલાવવા માટે પછી અહીંયા ટ્રાફિક બી થાય છે. એટલે અવારનવાર જવા માટે ઘણી મુસીબત પડતી હોય. વાપી 8 નંબર હાઈવે પર જાય, પાટડી બી જાય, વલસાડ બી જાય, ધરમપુર સાઈડ જાય. અને આ રસ્તો આટલો બધો ખરાબ છે કે પાણીમાં વરસાદમાં બધા ખાડા ભરાઈ જાય. એટલે ખાડામાં કઈ ખાડો છે કઈ ખબર નહીં પડે. એમાં ગાડી બી એક્સિડન્ટ બી થાય. અને આ રસ્તો બનવું પડે, બનાવવો પડે રસ્તો. આ વરસાદ પડ્યો ત્યારથી સમસ્યા છે. કેટલો જોખમી છે? બહુ જોખમી, કેમ કે આ ખાડામાં આટલા બધા પાણી ભરાઈ જાય ખબર જ નથી પડતી. સાંભળ્યું ને? વરસાદ પડે એટલે ખાડા પાણીથી છલકાઈ જાય, જેથી વાહન ચાલકોને આગળ ખાડો છે કે નહીં તે પણ ખબર નથી પડતી અને અકસ્માતનો ભોગ બને છે. માત્ર એક જગ્યા પર રસ્તાની આવી હાલત નથી, નાના પોંઢાથી નાસિક સુધી આવી જ સ્થિતિ છે. કપરાડાના લોકોને તો આ રસ્તા પરથી પસાર થતા જાણે ચંદ્ર પર ફરી રહ્યા હોય તેવો આભાસ થાય છે. કારણ કે વિકાસશીલ સરકારના રાજમાં દર વર્ષે આ વિકાસના ખાડામાં તેમના મણકા ભાંગે છે. હવે જરા વાહનોની ગતિ પર નજર કરો. જોતા જ અંદાજ આવી જાય છે કે 10 થી 15 ની ઝડપે વાહનો ચાલી રહ્યા છે. તેનાથી વધુ ઝડપે આ રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ નહીં, નામુમકિન છે. કારણ કે સ્પીડ વધે એટલે વાહનના કોઈ પાર્ટ તૂટે અથવા તો લોકોની કમર ભાંગે.
છતાં પણ હજારો વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું માર્ગ મકાન વિભાગને આ ચંદ્રમાની સપાટી જેવા ખાડા નથી દેખાતા? શું ધારાસભ્ય જીતુ ચૌધરી આ રસ્તા પરથી ક્યારે પસાર નથી થતા? રોડ પાછળ હજારો કરોડોના ખર્ચા ખાડામાં ક્યાં સુધી જશે? લાગે છે કે નેતાઓ અને અધિકારીઓ ઊંઘમાં છે, આરામમાં છે અને આ રસ્તેથી તેઓ ક્યારે પસાર નથી થતા. ત્યારે જ તો તેમને લોકોની પરેશાની નથી દેખાતી. આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ પછી બધાની આંખો ઉઘડશે અને આ ચંદ્રમાની સપાટી સમાન ખાડાનું પુરાણ થશે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ.